સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ અને જીવને અધિકારી થવા માટે કહે છે. મોક્ષ થવા માટે જ્ઞાનની પ્રત્યક્ષ પ્રભુજીના વખતમાં આ વંચાતું હતું. પછી પ્રભુશ્રી કહે છે કેવું ઉગાડું ફૂલ કહ્યું છે. પ્રત્યક્ષ એટલે જેને આત્મા અનુભવવાનો છે એ. આ અધ્યાત્મનો અર્થ છે. અને પ્રત્યક્ષ અક્ષ એટલે આંખ, આંખની સામે ઊભો હોય એ પ્રત્યક્ષ. પણ લગ્ન કરવા ને ગધેડો હોય તો ગધેડાને વર મળે પહેરાવાય સામે ઊભો હોય તો. એટલે વ્યાકરણનો અર્થ પ્રત્યક્ષનો સામે ઊભો એ છે. અને અધ્યાત્મમાં મતિજ્ઞાન અને શ્રુત જ્ઞાન એ પરોક્ષ છે. અવધિ જ્ઞાન અને મનઃપરો જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહ્યા છે. કર્મગ્રંથના 6 ભાગ છે. એમાં પહેલા ગ્રંથ ભાગનું નામ કર્મ વિપાક છે અને 302 પાના ઉપર ખુલાતો છે. આ તો 800 વર્ષ જૂનો ગ્રંથ છે. કોઈ બધું તો હમણાં થયા 800 વર્ષ કર્મગ્રંથ. કર્મની પ્રકૃતિ કેવી રીતે ફળ આપે એનું શ્વેતંબર અમને એનું સ્ટાન્ડર્ડ ટેક્સ્ટ બુક કહેવાય. એનો કાઉન્ટર પર દિગંબરમાં ગોમટસાર જીવકાંડ ને કર્મકાંડ બધો કરણનિયોગ હોય. એમાં વ્યાખ્યા આપી છે કે જેને આત્મા અનુભવવાનો છે પ્રત્યક્ષ. પ્રભુથી આવું ઉગાડું ફૂલ ગયું પ્રત્યક્ષ એટલે કુપાદુની આજ્ઞા માને એ પ્રત્યક્ષ જ છે. આપણે કે કોકે પ્રશ્ન પૂછો 1227માં પત્રો નવી પત્રો સુધામાં છે કે અમને પ્રત્યક્ષ આજ્ઞા કેવી રીતે સંભવે. તો કે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા એટલે જ્ઞાનીએ જે આજ્ઞા કરી છે ભક્તિ કરીએ એ. રસ છે વધારે તો મગાવું પત્ર સુધા નવી અહીં આ 12 જ પડી છે. ભાગ બીજો જ લઈ આવો ખાલી. આ તમે કહ્યું પ્રત્યક્ષ ને પરોક્ષનો કે આપણે કેવી રીતે પ્રત્યક્ષ મળે આજ્ઞા. હવે કુપાલ દેવ પ્રભુજી બ્રહ્મચારી ક્યાં છે? પ્રત્યક્ષ જ છે. આ વણાક નટવરનો દાખલો આપ્યો છે પ્રભુશ્રીજી બહુ લાંબો. ભલભલામાં અટવાઈ જાય છે. 15 જગ્યાએ વચનામૃતમાં કુપાલદેવ લખ્યું છે કે સામે ન હોય તો એ સંકિત થાય. રોજ સાવ અનુભવની વાત તમારી બધાની 3 વાર બોલે ને ઓ સત્પુરુષના વચનામૃત. આપણે આગળ છે મુદ્રા છે સ્વરૂપ પ્રતીતિ સંકિત અપ્રમત સંયમ 7મું ગુણથાનક પૂર્ણ વિતરાગ 13મું ગુણથાનક છેલ્લે યોગી સ્વભાવ હવે બાદ સ્થિરતા મોક્ષ થઈ જશે. ક્યાં આજ પ્રત્યક્ષને કેમ વાત જ આવી? રોજ બોલીએ ને 3 વાર પણ ગાતા હોય એટલે ખબર જ ન પડે એટલે ગદ્યમાં રાખ્યું. કુપાલદેવનું વચન છે ઓમ અહો સત્પુરુષના વચનામૃત મુદ્રાને સત્સમાગમ. આ તો અહોભાવ થાય એટલે કહું છું. એટલે કહેવાનો મતલબ કે પ્રત્યક્ષ નથી ને. સત્પુરુષના વચનામૃતની મુદ્રા છે તો સ્વરૂપ પ્રતીતિ સંકિત સ્વરૂપ પ્રતીતિ એટલે અપ્રમત સંયમ એટલે 7મું ગુણથાનક પૂર્ણ વિતરાગ દશ એટલે 13મું ગુણથાનક છેલ્લે અયોગી સ્વભાવ એટલે શૈલેષીકરણ કરીને અનંત આવ્યા બાદ સ્વરૂપમાં સ્થિતિ કરશે એટલે મોક્ષ ભયો જશે. તો આપણે પ્રત્યક્ષ મેળવ્યું ને વચનામૃતનો આ તો છે. આવું 15 જગ્યાએ કુપાલદેવ વચનામૃતમાં લખ્યું છે. 769 ને 771 પત્ર 466મો પત્ર કે સંકિત શક્ય છે. 609માં લખ્યું છે. પૂછે છે ઈશ્વરે છેથી કલ્યાણ થવાનું સર્જિત છે થશે તે બીજેથી અમ થકી એમ માનીએ છીએ. આ અમને સમજો અમ થકી. હવે આપણે કુપાલદેવ ક્યાં છે અને બીજું છે અહીંયા એવું. મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આરાધના જોઈએ. પ્રત્યેક જ્ઞાની આજ્ઞા કોને કહેવાય ને અમારે તે શી રીતે સંભે? તમારો આ પ્રશ્ન છે ને. વચનામૃત 200 વચનાવલી છે. સૌભાગભાઈના દીકરા મણી માટે આ બનાવેલું. સૌભાગભાઈ કીધું આના માટે કંઈક બનાવો એટલે કુપાલદેવ બનાવ્યું. અને કુપાલદેવ લખ્યું છે આ વચનાવલી પ્રમાણે એ સત્પુરુષની આજ્ઞામાં રહેશે ને તો એ નિર્વાણને પામશે. 201માં લખ્યું. જો આ વચન એટલી કિંમતી વસ્તુ છે આ વચનાવલી. 14 બોલ છે 14 ગુણઠાણાના. 200 વચનામૃત છે ને 201માં કુપાલદેવ લખ્યું છે કે મણી મને મોકલેલી વચનામલી શું છે. એટલે કુપાલદેવે જે પત્રના વખાણ કર્યા છે. મણીને મોકલેલી વચનામલીમાં આપની પ્રસન્નતાથી અમારી પ્રસન્નતાને ઉત્તેજનની પ્રાપ્તિ થઈ. તો મને બહુ આનંદ આવ્યો વાંચવા માટે. મોકલ્યું હતું મણી માટે. તો કે તમે રાજી થયા અમે રાજી થયા છે. કેમ? સંતોનો અદ્ભુત માર્ગ એમાં પ્રકાશ્યો છે. કુપાલદેવ અમે આમાં એમ લખ્યું છે જો મણી એક જ વૃત્તિ એ વાક્યોને આરાધશે તો આપણે એ વાક્યોને આરાધીએ. વચનામૃત 200માં છે તો તે જ પુરુષની આજ્ઞામાં લીન રહેશે. એટલે કુપાલદેવની આજ્ઞામાં લીન રહેશે. એમ નથી લખતા મારી લખી છે કુપાલદેવે છે એટલે તે પુરુષની તો અનંતકાલથી પ્રાપ્ત થયેલું પરિભ્રમણ મટી જશે. મોક્ષ થઈ જશે. સંકિતની ક્યાં વાત કરો છો? આ 1227માં કહે છે મોક્ષ થવા માટે પ્રત્યેક જ્ઞાનીને આરાધવા જોઈએ. પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞા કોને કહેવાય ને અમારા વિશે તે શી રીતે સંભવે?
1227મો પત્ર બોધામૃત ભાગ 3 નવી પત્ર સુધામાં. જૂનામાં 992 છે. જેણે આત્મ સ્વરૂપ પ્રગટ કરી અનુભવે છે તે પ્રત્યક્ષ ગણાય છે. આ કર્મગ્રંથની વ્યાખ્યા છે. એ બ્રહ્મચારીજીનું તો બધું વાંચવું જોઈએ ને. બ્રહ્મચારીજી પરમ કુબલદેવ પ્રગટ આત્મ સ્વરૂપ અનુભવ્યું છે, આત્મ સ્વરૂપ થયા છે. પોતે દેહધારી છે કે કેમ તે તેમને માંડ માંડ વિચાર કરે ત્યારે યાદ આવતું. તેવા પ્રત્યેક જ્ઞાનીની આજ્ઞા પૂજ્ય પ્રભુશ્રીને પ્રાપ્ત થઈ. પ્રભુશ્રીજીએ તેમણે પોતાને જે આજ્ઞા લાભ થયો તે આ કાળમાં અન્ય યોગ્ય જીવોને પ્રાપ્ત થાય તે અર્થે તેમની પાસે આવ્યા તેમને આપી, અને પોતે ન હોય ત્યારે યોગ્ય જીવન જણાવવા અંત વખતે મને આજ્ઞા કરી. જે કોઈ આ આજ્ઞા અરજ છે એનું કલ્યાણ થશે. દેવશર્મા બ્રાહ્મણને મહાવીર સ્વામી મળ્યા નથી, પણ ગૌતમ ગંધર સાધન લઈને ગયા. તો દેવશર્મા બ્રાહ્મણને આજ્ઞા ગૌતમ ગંધરે આપી કહેવાય કે મહાવીર સ્વામીએ? મહાવીર સ્વામીએ જ ને. ગૌતમ ગંધર તો ખાલી લઈને ગયા હતા, કુરિયર્સ મારફતિયા. બ્રહ્મચારી હું તો મારફતિયો છું, એણે આપ્યું એ તમને આપું છું. રક્ષાબંધનનો દિવસ છે, 500 રૂપિયા ભાઈ મોકલાવ્યા કે બેને રાખડી મોકલાવી. તો પોસ્ટમેન આવ્યો મની ઓર્ડર લઈને બેનનું, તો એને દુખણા લેવાના હોય પોસ્ટમેનને, કે ભાઈ દિલ્હી છે એના દુખણા લેવાનો હોય. તે દેવશર્મા બ્રાહ્મણને આજ્ઞા મહાવીર સ્વામીને જ મળી ને. હવે વણાક નટવરના દાખલામાં પ્રભુજીએ સમજાવ્યું છે, એને હજો એ મનો હજો. આ આજ્ઞાથી પ્રભુજી કે અમારું કલ્યાણ થયું છે. જે કોઈ આરત છે 20 દ્વા યમ નિયમ ક્ષમાપના, 7 વ્યસન ત્યાગ, 7 અભક્ષનો ત્યાગ, રાત્રિ ભોજનનો ત્યાગ, કડકાઈથી પાળશે તો આ જલ્દી ફળશે કે. તો પ્રભુશ્રીને આ આજ્ઞાથી ફળ થયું છે, એને જોઈને હું કરું, એને હજો મને હજો. બ્રહ્મચારીજીને આ આજ્ઞા જે થયું એને હજો મને હજો. હું ગોપાલજીને મળ્યો નથી, હું પ્રભુશ્રીને મળ્યો નથી, હું બ્રહ્મચારીને મળ્યો નથી, પણ મને આ મારી બુદ્ધિથી લાગે છે કે છે વાત થાય, એને હજો મને હજો. તો વણાક નટવરના સારથીને થાય તો આપણને કેમ ન થાય? વ્યવસ્થિત સમજાયું છે. ત્રણ પ્રકાર છે કે 1:1 જ્ઞાની સામે સીધી આજ્ઞા આપે, કે ગૌતમ ગણની જેમ મોકલાવે, અને કાં કોકને ખબર પડી જાય કે આ આજ્ઞા આરે દે તો આમ થાય. આપણને ખબર પડી ગઈ કે આ આજ્ઞા આરે દે તો બ્રહ્મચારી ઊભો ઊભો દેહ છેડ્યો, આ આજ્ઞા આરે દે પ્રભુજી મૃત્યુ મહોત્સવ ઉજવ્યો, એને હજુ મને હજો. આનંદ આવે એવી વાત છે. વણાક નટવર જે હતા ને એને તો ગુરુ મળી ગયા હતા, એટલે એને કીધું કે તું આજે છઠ નહીં કર, ઉપવાસ જ રાખ, ચાલુ રાખ, અઠ્ઠમ કરી નાખ, અને લડાઈમાં દેહ છૂટે તો આ સાધન કરી લેજે, નદી કિનારે બેસી જાજે, બાણ કર. જો તને તું પહેલો હુમલો નહીં કરતો, પણ મોટા રાજાનો હુકમ આવ્યો એટલે લડાઈમાં તો જવું જ પડે. એટલે ગયા, બાણ વાગ્યા, ઘોડાના બાણ કાઢી એટલે ફુવારો ઉડ્યો, ઘોડા ઢળી પડ્યા. એટલે રાજાને ખબર કે મારું આમ જ થવાનું રહે. સારથી કે આપણને કંઈ પ્રાર્થના આવડતી નથી, એને હજો મને હજો. નદી કિનારે સૂઈ ગયા રાજા વણાક નટવર, સારથીએ સૂઈ ગયો. વણાક નટવરે બાણ કાઢ્યા, દેહ છૂટી ગયો, પણ એને સાધન આપ્યું હતું. આને કંઈ આવડતું જ નથી, ક્ષમાપ નહીં બોલતા સારથીને કે મારા સ્વામીને હજો મને હજો. એણે બાણ કાઢ્યા, એ મરી ગયો. પછી વાત આવે છે બહુ આનંદવાળી છે. વણાક નટવર તો તપ કરતા હતા ને, અઠ્ઠમ ને છઠ ને એવું બધું, શ્રાવક પણ પાલતા હતા, એટલે પુણ્ય બહુ હોય ને, એ સીધા દેવલોકમાં જાય છે લાખો કરોડો વર્ષ. આ સારથીનું એટલું બધું ક્યાંથી પુણ્ય હોય? છેલ્લે ખાલી પુણ્ય ભેગું કર્યું, એને હજુ મને હજો ધર્મનું આરાધન. એ ભગવાન હું કાંઈ જાણતો નથી, એટલે પુણ્ય ઓછું પડ્યું, એટલે દેવલોકમાં ન ગયા, માણસ બન્યા ક્ષેત્રે. પણ આરાધના ચાલુ રહી એટલે એને સત્પુરુષ મળ્યા, આરાધના શરૂ કરી, પાછી મોક્ષે વહી ગયા. હજી વણાક નટવર દેવલોકમાં જ છે, આ એની પહેલાં પહોંચી ગયા. દાખલો કેવો છે ભેદી, કેવો દાખલો છે આ પ્રત્યક્ષ આજ્ઞા. નંબર, પત્ર નંબર, એ બધા પત્રમાં આમ સામે નથી ઊભો ને તોય સંકિત થાય. વજ્રમુતમાં છે 609, 466, 769, 771, 875 મંગલાચરણ, કેટલી જગ્યાએ છે. 609 પત્ર સુધામાં બ્રહ્મચારીએ કહ્યું છે, ઉપદેશામૃતમાં પ્રભુજીએ કહ્યું છે, વણાક કેટલી જગ્યાએ છે. પરમ કૃપાળુ દેવ કી જય.